નમસ્કાર. રાતના 1:30 વાગ્યાની આસપાસનો સમય થયો છે અને અમે ઘટના સ્થળે પહોંચ્યા છીએ. રાજકોટ ઊભા છીએ અને મારી પાછળના દ્રશ્યો તમને બધું જ કહેતા હશે. મારે તમને વધારે કંઈ કહેવાની જરૂર પણ નહીં પડે. અમે સિવિલ હોસ્પિટલ પણ જઈને આવ્યા છીએ. અમે પરિવારોને મળીને આવ્યા છીએ જેમને પોતાના નાના નાના વાલ સોયાને ખોયા છે. કોના પાપે? તો આ 99 રૂપિયાની ટિકિટ વેચી, 99 રૂપિયામાં તમને જીવનની મોજ કરાવીશું એવું કહી અને અહીંયા જે બાળકો આવ્યા હતા એ બધાએ પોતાના જીવનનું છેલ્લી મોજ અહીંયા શાયદ કરી હશે અને પછી એ મૃત્યુને ભેટ્યા છે. કોના કારણે એ ખબર નથી. એ સવાલ કરવાનું પણ હવે એવું નથી લાગતું કે સવાલ પણ કરીએ, કારણ કે અનેક ઘટનાઓ એક બાદ એક જોઈ છે કે હવે સવાલ પણ નથી થઈ રહ્યો. અત્યારે અમે જ્યારે અહીંયા ઊભા છીએ તો આ પતરા તમને દેખાતા જ હશે. આ પતરાની જે અગંધ છે એ અત્યારે પણ ચામડીને અડી રહી છે. આજે જે ગંધ કહેવાય એ ગંધ પણ હજી એવી ને એવી જ છે. અહીંયા 27 જેટલા લોકોના જીવ હોમાઈ ગયા છે. અહીંયા એ 27 જેટલા લોકોએ ચિસિયારીઓ પાડી છે, પોતાના મોતની ચિસિયારીઓ પાડી છે. ઘણા બધા બાળકો, 12 જેટલા બાળકો હતા. એ બધાએ છેલ્લે કોનું નામ લીધું હશે? તો પોતાની માનું નામ લીધું હશે. એ અહીંયા મજા માંડવા આવ્યા હતા. એમને નહોતી ખબર કે કોઈએ એનઓસી નથી કરી, કે કોઈએ આ કાર્યવાહી નથી કરી, કે એને નથી ખબર કે અહીંયા સિક્યોરિટી કેવી છે, એ લોકોના જીવ સાથે રમે છે કે શું કરે છે. એ લોકો તો રમત રમવા આવ્યા હતા. મેં અહીંયા મોટું બોર્ડ વાંચ્યું આ લોકોનું જે હતું ને કે TRP, અહીંયા તમને એડવેન્ચર મળશે, 20થી વધારે એડવેન્ચર છે અહીંયા. સીધું એડવેન્ચર એમને ભગવાન પાસે લઈ ગયું. ભગવાન એટલા ક્રૂર નથી. દર વખતે ભગવાન પર નાખી દેવું એ પણ યોગ્ય નથી. આપણે કેમ સવાલ કરતા બંધ થઈ ગયા છીએ? અહીંયા મને આટલા બધા નાગરિકો મળ્યા, મને એટલા બધા લોકો મળ્યા, બધા સવાલ કરતા બંધ થઈ ગયા છે. જ્યારથી આપણે સવાલ બંધ કરતા થઈ ગયા છીએ ત્યારથી આપણને જવાબો આપવાનું સત્તાધારીઓએ વ્યાજબી પણ નથી માન્યું અને આપણને જવાબો પણ નથી મળ્યા. થોડા સમયમાં અહીંયા હર્ષ સંઘવી પણ આવવાના છે. ધીરે ધીરે કરીને બીજા નેતા પણ આવશે. મેં MLA અને MP બધાને જોયા છે. કોઈને આમ માથા પર શિકન પણ નથી આવી કે કોઈના ઘરના બાળકો ગયા છે. કોઈને માથા પર શિકન નથી આવી કે 30 લોકોના જીવ ગયા છે. કોના પાપે ગયા છે વિચારવાનું તો પછી વિચારશે આ લોકો, પણ એ લોકોને એટલી ફિકર પણ નથી કે આવી કોઈ ઘટના એમના રાજકોટમાં બની છે. કેમ બની છે એ જોવાની તસ્તી તો ક્યારે લેશે એ લોકો? અહીંયા અમે નીકળ્યા તો મારે નામ નથી કેવું, પણ એ નેતા જોતા હતા કે અમે વિડીયો નથી ઉતારતા ને, કારણ કે એ હસી રહ્યા હતા. આવા અનેક નેતાઓ અમે જોયા છે. એક એક કરીને બધાના વિડીયો બતાવવા બેસીશું તો તમને લાજ આવશે, કારણ કે એ લોકોને તો નથી આવી રહી લાજ. હું જે ઘટના સ્થળે જઈને આવી, હું જે ત્યાં સિવિલ જઈને આવી, મેં માને રોતી જોઈએ. મા મને કહે છે કે તમે મને મારી આશા પાછી લાવશો. મારી 20 વર્ષની છોકરી હતી. હું એમને કેમ કહું કે હું તમારી આશાને નહીં પાછી લાવી શકું? કારણ કે મેં તો મોરબી વખતે બી અનેક માયોને જોઈ છે જે મને કહેતી હતી કે અમે કરોડો રૂપિયા આપી દઈશું પણ તમે અમને મારા બાળકો આપશો? ના આપી શકે કોઈ. લાખો રૂપિયા, કરોડો રૂપિયા આપી દો ને તોય તમે એને બાળકો નહીં આપી શકો. આ બળ્યા છે. આ લોકોને કાલે અગ્નિદાહ દેતા એના મા બાપના હાથ નહીં ધ્રુજે? એની અર્થી લઈ જતા એના મા બાપના હાથ નહીં ધ્રુજે? એ બળેલાને હવે શું બાળશે આ લોકો? એ લોકોને મેં જોયા છે કે 4 લોકોને એક જ થેલામાં ભરીને લઈ ગયા છે. એ મૃતદેહ નથી રહ્યા, હવે ખાખ થઈ ગયા છે. અહીંયાથી જેટલા લોકોને કાઢવામાં આવ્યા છે બધા કોલસો થઈ ગયા છે. અને હજી પણ આપણી સંવેદનાઓ ન જાગતી હોય અને હજુ પણ આપણને એવું ન થતું હોય કે આ કેમ થયું છે, સવાલ ન થતો હોય, રાતે ઊંઘ આવતી હોય આપણને, તો આપણને શરમ આવવી જોઈએ. એ સત્તાધીશોને શરમ આવવી જોઈએ. આ બાળકોને કોણ લઈ ગયું? આ બાળકોનો ગુનો શું હતો? આ બધા જ બાળકોને આપણા કરેલા ભ્રષ્ટાચાર, હું આપણા એટલે કહી રહ્યું છું કારણ કે આ ગુજરાતના જ બાળકો હતા અને આ ગુજરાતના જ લોકો હતા કે જેને આ કર્યું છે બધું. એટલે એ ભ્રષ્ટાચારે આ બાળકોને લીધા છે. એ ભ્રષ્ટાચારે આટલા બધા લોકોના જીવ લીધા છે અને હજી પણ આપણે નથી સુધરતા. NOC નથી, ફાયર સિક્યોરિટી નથી, ક્યારેય સવાલ કરવું વ્યાજબી જ નથી સમજ્યું. જઈએ તો આપણે જોતા જ નથી. જ્યારે સાઇન કરવાની આવે ત્યારે અધિકારી આરામથી સાઇન કરી દે કે બધું પરફેક્ટ છે. એ પરફેક્ટ છે ત્યારે ક્યારે ખબર પડે કે જ્યારે આવી કોઈ ઘટના બને છે અને પછી ત્યારે કોઈ જવાબદેહી નથી હોતું. અત્યારે અહીંયાના જેટલા સંચાલકો હતા, જે લોકો ચલાવી રહ્યા હતા, એ બધાની ધરપકડ થઈ ગઈ છે. પણ એ અધિકારીને કોણ પકડશે કે જેને સાઇન કરી અને બધું પરફેક્ટ છે એવું કહી દીધું અને એને આ ચલાવવાની પરવાનગી આપી દીધી? એને કોણ પકડશે? એને કેમ કોઈ સજા નથી થતી? એને ફરીથી કેમ પોષવામાં આવે છે કે બીજો જ આવો ગુનો કરે? જ્યારે પણ આવી કોઈ ઘટના થાય ત્યારે સરકાર એક નિર્ણય લઈ લે કે આ બધું જ બંધ. આજે ફન ઝોન જેટલા ચાલતા હતા એ બંધ આજે. પણ એના પછી શું?
તક્ષશિલાને 5 વર્ષ થઈ ગયા. એવી કોઈ ઘટના તો છે નહીં કે પહેલી વાર થઈ ગઈ છે. 5 વર્ષ પહેલાં થયું હતું અને એનાથી આપણે કશું જ નથી શીખ્યા. એના પછી મોરબી દુર્ઘટના થઈ, હરણી દુર્ઘટના થઈ. દુર્ઘટનાઓ નથી, માનવ સર્જિત દુર્ઘટનાઓ છે, એને દુર્ઘટના ના કહેવાય. આપણા અંદરનો માણસ આપણને રાતે ઊંઘવા કેવી રીતના દે જ્યારે આપણે કોઈના જીવ જોખમમાં નાખીએ છીએ? આપણને એકવાર સવાલ ન થવો જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ? નૈતિકતા તો આ બધા જ ભૂલી ગયા છે. 99 રૂપિયામાં ગેમ રમાડશે, 99 રૂપિયામાં જીવનની બધી ખુશી આપશે, એના માટે બધા લઈને આવ્યા હતા એમના બાળકોને. મેં જે લોકોને પરિવારને જોયા છે બધા મધ્યમ વર્ગના પરિવારથી આવતા લોકો છે. એમના માટે આ શનિ રવિ એમના બાળકોને આપવાનો સમય હતો કે બાળકોને અમે વેકેશનમાં કંઈક યાદગાર કરાવીશું. એ યાદગાર એમને આવું ભારે પડ્યું છે. કોઈને પોતાના બાળક કેવી રીતના પહેચાની પણ શકશે, કોઈ પોતાના બાળકને ઓળખી કેવી રીતના શકશે? કારણ કે એ મૃતદેહ નથી રહ્યા, એ ખાખ થઈ ગયા છે. ડીએનએ ટેસ્ટ કરશે, કોનું ડીએનએ મેચ થાય છે, એ બધી જ પ્રોસેસ થશે. પણ એ કોઈ એટલી ભાવનાથી પણ વિચારે છે કે જ્યારે એ આપણે એને ડેડ બોડી કહીએ છીએ, જ્યારે એના ઘરે આવશે ત્યારે એની માની શું હાલત હશે? એ 20 વર્ષની આશા જ્યારે નોકરી કરવા માટે અહીંયા આવી હતી, જે આટલા વર્ષથી અહીંયા નોકરી કરી હતી, એને થોડી ખબર હતી કે આવી કોઈ દુર્ઘટના થશે? એ તો સરસ તૈયાર થઈને પોતાનું કર્તવ્ય નિભાવવા આવી હતી, એ નોકરી કરવા અહીંયા આવી હતી. એની માં કહે છે કે મને યાદ છે કે મારી છોકરી કેવી તૈયાર થઈને આવી હતી નોકરી કરવા. એને નહોતી ખબર કે એનો છેલ્લો દિવસ, કોઈને નથી ખબર હોતી કે એનો છેલ્લો દિવસ. અને કોના કારણે છેલ્લો દિવસ થાય છે? તો આપણે આ સો કોલ્ડ સિસ્ટમ કહીએ છીએ, જે બિલકુલ નથી ચાલતી, જેને બધા ચરીને ખાઈ ગયા છે, સિસ્ટમના કારણે. અને હજુ પણ અમે હવે તો જે આંસુ છે, જે સવાલો છે, બધા જ નથી પૂછવાની ઈચ્છા થતી, કારણ કે કાંઈ જ નથી બદલાયું, કશું જ નથી બદલાયું. આટલી ઘટનાઓ થયા પછી પણ કશું જ નથી બદલાયું અને હવે શરમ આવે છે.